સુરત જૈનનો ધાર્મિક પ્રસંગો દરમિયાન મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇનની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ દિલ્હીથી। અલથાણ પોલીસ મથકની હદમાં આવેલા કેપિટલ ગ્રીનની બાજુમાં શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ હોલ આવેલ છે, જે હોલમાં 23મી નવેમ્બરના રોજ ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગની અંદર જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલી જૈન સમાજની 6 જેટલી મહિલાઓના ગળામાંથી સોનાના ચેઇનની ચોરી થઈ હતી, જે અંગે ₹6.97 લાખની સોનાના ચેઇનની ફરિયાદ અલથાણ પોલીસ ચોપડે નોંધાઈ હતી। અલથાણ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી। પોલીસે હોલમાં લાગેલા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સના આધારે આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી હતી। દરમિયાન ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી, જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે ચોરીની ઘટનાને અંજામ આપનારી અન્ય કોઈ નહીં પરંતુ ભારતના વિવિધ રાજ્યોના જૈન લોકોના લગ્ન પ્રસંગ અથવા ધાર્મિક પ્રસંગ દરમિયાન મહિલાઓને ટાર્ગેટ કરતી ઠગ ગેંગ છે, જે ગેંગમાં મહિલા આરોપીઓ સામેલ છે। તારીખ 23/11/2023ના રોજ ભરથાણા વેસુ ખાતે શ્વેતાંબર મૂર્તિપૂજક હોલ આવેલો છે જૈન સમાજનો, કેપિટલ ગ્રીનની બાજુમાં। ત્યાં જૈન લોકોનો ધાર્મિક પ્રસંગ હોય અને બધા લેડીઝો ત્યાં ધાર્મિક પ્રસંગમાં આવેલા હતા। આવા વખતે બપોરના 12થી 12:45ના સમયગાળા દરમિયાન આશરે 6 લેડીઝના ગળામાંથી ચેનની ચોરી થયેલાનું જણાવેલ। મામલો ખૂબ જ ગંભીર પ્રકારનો હતો। આમને ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની તમામને ટીમ લગાવવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલ સાહેબ દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલી હતી। ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બાબતે વર્કઆઉટ કરી રહી હતી। આ દરમિયાન પીએસઆઈ ધણગણ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે આ જે ગેંગ છે એ એક ઠગઠગ કરીને ગેંગ આવે છે, એની જ આ મહિલાઓ છે એને સભ્યો છે અને એ લોકોએ આને કારસ્તાનને અંજામ આપેલ છે આવી। અને હાલમાં એના વેરેબાઉટ્સ છે એ દિલ્હી ખાતે આવે છે અને આ ગેંગના જે સભ્યો છે એમને પકડવા જાય ત્યારે બૂમાબૂમ ચીલાચીલી કરી અને માણસો ભેગા કરી દેવાના, પોલીસ ઉપર હુમલો કરવાની ટેવવાળા છે। તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ, અલથાણ પોલીસની એક ટીમ તથા દિલ્હી પોલીસ જે એસટીએફ છે એનું પણ મદદ લઈ અને આમના ઘરે જ આ બાઈ હાજર મળી આવેલ। એમને તાત્કાલિક પકડવામાં આવેલ। એનું નામ છે વનિતા જયચંદ્ર રંગાસ્વામી। આ જે લેડીઝ છે એની સાથે અન્ય 2 લેડીઝો એ સુરત આવે છે અને ખાસ કરીને જૈન સમાજના જે હોલ હોય છે ત્યાં જે ધાર્મિક પ્રસંગ હોય છે એ રીતના જ એના કપડાં પહેરી અને એ પોતે પણ આ ધાર્મિક પ્રસંગમાં સામેલ થઈ છે એવી રીતે એ સામેલ થઈ જાય છે અને શિફ્ટપૂર્વક જે લેડીઝો હાજર હોય છે એના ગળાની ચેન ચોરી અને પલાયન થઈ જાય છે। આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ છે, એ ભુજની અંદર 2 વાર પકડાઈ ચૂકેલ છે, અમદાવાદની અંદર આ પકડાઈ ચૂકેલ છે, તેમજ ભારતની અંદર ઘણા બધા શહેરોની અંદર આવા અને કારસ્તાન કરેલા હોવાનું ધ્યાન ઉપર આવેલ છે। હાલમાં આમને અટક કરી લેવામાં આવેલ છે। બીજી જે 2 લેડીઝ છે નાસ્તા ફરતા છે એને પકડવાની તજવીજ ચાલુ છે અને આમના રિમાન્ડની તજવીજ ચાલુ છે।